પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પીપળ 2 સેજા ચાણસ્મા ઘટકની 16 આંગણવાડી કેન્દ્રની લાલેશ્વર મહાદેવ મંદિરમાં પોષણ ઉત્સવ 2026ની ભૌતિક વાનગી સ્પર્ધા યોજાઈ. લાલેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પોષણ ઉત્સવ 2026ની ભૌતિક વાનગી સ્પર્ધામાં આજના કાર્યક્રમમાં 16 ઘટક આંગણવાડી કેન્દ્રની બહેનો, આશા વર્કર બહેનો, ગામની ધાત્રી બહેનો, આંગણવાડીના બાળકો, ગામની મહિલા બહેનો વગેરેની ઉપસ્થિતિમાં TLM વિભાગ મિશન મંગલમના જિગ્નેશભાઈ સોલંકી, ચાણસ્મા નગરપાલિકાના કોર્પોરેટર જન્મેજય ઠાકોર, કાર્યક્રમના સુપરવાઇઝર ICDS વિભાગના દીપિકાબેન આચાર્ય, પૂર્વ જાયન્ટ પ્રમુખ અને આજના પોષણ સ્પર્ધાના મૂલ્યાંકનકર ચંદુભાઈ પટેલ, પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આ 16 આંગણવાડી ઘટક કેન્દ્રની પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં THRની 3 વાનગીઓમાં પ્રથમ સરોજબેન H પટેલ ચાણસ્મા કેન્દ્ર 4, બીજો પ્રજાપતિ મંજુલાબેન H ચાણસ્મા કેન્દ્ર 1 અને ત્રીજો ઠાકોર સંગીતાબેન R ચાણસ્મા કેન્દ્ર 6 અને મિલેટ્સની 3 વાનગીઓમાં પ્રથમ નંબર જયાબેન S પરમાર ચાણસ્મા કેન્દ્ર 16, બીજો નંબર વિવેકાબેન J પટેલ ચાણસ્મા કેન્દ્ર નંબર 7 અને ત્રીજો નંબર હેમાંગીબેન ચાણસ્મા કેન્દ્ર નંબર 12 આપવામાં આવેલ, જેઓને પ્રમાણપત્ર આપી નવાજવામાં આવ્યા. THRની વાનગી એટલે ઘરેથી અપાતી પૌષ્ટિક ખોરાકની વાનગી. મિલેટ્સની વાનગીઓ એટલે જાડા ધાન્ય ખોરાકમાંથી બનાવેલી વાનગી અને આ તમામ વાનગીઓમાં સુંદર, સ્વાદિષ્ટ અને મોંઘવારીમાં પોસાય તેવી સસ્તી અને સારી વાનગીઓના નંબર આપવામાં આવેલ છે. રિપોર્ટર કમલેશ પટેલ સાથે જય કિશન પટેલ, ચાણસ્મા.